ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હવે આપણે કેટલાક કોષ્ટકો શીખ્યા હતા અને કેટલાક સંયોજકોનો ઉપયોગ શીખ્યા હતા, બરાબર છે? તો આજે કેટલીક પ્રશ્નોત્તરી કરી લઈએ. તમે ઘરે મહેનત કરો છો કે નહીં, જે પણ ટોપિક ચાલ્યો એને રેફર કરો છો કે નહીં, તો આપણે તેના વિશેની કેટલીક પ્રશ્નોત્તરી કરી લઈએ. ઓકે, જસ્ટ અ મિનિટ. ઘટાડ શ્વેતા કહેશે કે ઇફ અને વેધર સંયોજકનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? ઇફ અને વેધર સંયોજકનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? ચલો ઝડપથી જવાબ આપો બેન. ઇફ અને વેધર સંયોજક ક્યારે વપરાય છે? ટુ બી હોય ત્યારે. વોટ ટુ બી હોય ત્યારે? પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ટુ બીના રૂપ કે સહાયકારક ક્રિયાપદથી થઈ હોય ત્યારે તે વાક્યને ઇફ અથવા વેધર સંયોજકથી જોડવામાં આવે છે. ઓકે, તો અહીંયા નેક્સ્ટ અનુ ટુ અને નોટ ટુ સંયોજકનો ઉપયોગ ક્યારે થાય છે? ટુ અને નોટ ટુ સંયોજકનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? જલ્દી. અનુબેન જવાબ આપો જલ્દી. ટુ અને નોટ ટુ સંયોજક ક્યારે વપરાય છે બેન? ચલો ચલો જલ્દી. અનુ, થોડી નેટવર્ક સમસ્યા છે, બરાબર છે? કેટલાક ફોન કોલ્સ આવવાથી તમારો અવાજ સાંભળી શકાતો નથી. તમે મારો અવાજ નથી સાંભળી શકતા, સોરી. અનુ કોઈ જવાબ આપી રહ્યા નથી બેન, શું કરો છો ઘરે? માનસી જવાબ આપશે. ટુ અને નોટ ટુ સંયોજકનો ઉપયોગ ક્યારે થાય છે? જસ્ટ મિનિટ. શું છે? ફોન આવે છે પેલા થર્ડ સ્મિત પટેલનો. હવે અવાજ સંભળાય છે? વિડીયો જોઈ શકો છો. ઓકે ઓકે, ડન, વેરી ગુડ. ચલો માનસીબેન જવાબ આપશે. માનસી,
ટુ અને નોટ ટુ સંયોજકનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે બેન? ટુ અને નોટ ટુ. આઈ થિંક તમે લોકો પ્રિપરેશન કરી રહ્યા નથી, બરાબર છે? માનસી જવાબ આપશો? કીર્તિ, ધ્રુવ પ્રજાપતિ. અને નોટ ટુ સંયોજક ક્યારે વપરાય? માનસી, નોટ ટુ સંયોજકનો ઉપયોગ ક્યારે થાય છે? સોરી. હવે લાગી રહ્યું છે કે હવે તમને પ્રશ્નોત્તરી કોલ કરીને જ કરવી પડશે, બરાબર છે? તે સિવાય લાગતું નથી કે પ્રોપરલી જવાબ મળે. ઓકે ઓકે. હવે આપણે જોઈએ છીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર કેટલાક વાક્યના પ્રકાર પ્રમાણે કેવી રીતે ફેરફાર થાય છે. તો શરૂઆત કરીએ છીએ પહેલા પ્રકારથી, એસર્ટિવ સેન્ટેન્સીસ, એટલે કે હકાર અથવા વિધાન વાક્યો. એસર્ટિવ સેન્ટેન્સીસ એટલે હકાર અથવા તો વિધાન વાક્યો. તો અહીંયા આપણે અત્યાર સુધી જે જોયા તે મોસ્ટલી કયા હતા? એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે હકાર અથવા તો વિધાન વાક્યો જ જોયા હતા. ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈએ તો she said to her, your mother is very strict. તારી માતા ખૂબ જ સખત અથવા તો કડક છે. તો અહીંયા આપણે આ વાક્યને જોઈએ તો આ વાક્યનો પ્રકાર કેવો થશે? વિધાન પ્રકાર છે, હકાર વાક્ય છે. માટે જો અહીંયા તેને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો she told her, she told her, સંયોજક તરીકે લઈશું that. શું લઈશું? that. યોર મધર કોને કહ્યું છે? તો સાંભળનાર કરતા માટે તો અહીંયા યોરનું, યુનું યોર કર્યું છે. તો અહીંયા હર કોનું કર્યું છે? શીનું. તો અહીંયા શું થઈ જશે? હર મધર. ઇઝ એમાંનું શું થઈ જશે? વોઝ વેરી સ્ટ્રિક્ટ. તો આ વાક્ય કેવું થઈ ગયું? ઇનડાયરેક્ટ. બીજું એક વાક્ય જોઈએ એક્ઝામ્પલ તરીકે, they said to her, તેઓએ તેણીને કહ્યું હતું. the sun rises in the east every day. દરરોજ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. હવે આપણે આ ધ્યાન રાખવાનું છે કે આ વાક્ય જે છે સનાતન સત્ય છે. માટે અહીંયા તેનો જવાબ લખીશું તો શું થઈ જશે? they told her that. પછી વાક્ય હતું તેનું તે, the sun rises, રોઝ થશે નહીં પણ શું થઈ જશે? rises in the east
એવરી ડે. તો આ વાક્ય કેવું થઈ ગયું? ઇનડાયરેક્ટ થઈ ગયું. ઓકે, બીજો પ્રકાર જોઈએ છીએ નેગેટિવ સેન્ટેન્સીસ. એટલે કે નકાર વાક્યો. નકાર વાક્ય દરેક કાળના અલગ અલગ હોય છે. દાખલા તરીકે પહેલું એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા she said to him, you are not a clever student. તું એક હોશિયાર વિદ્યાર્થી નથી. યુ આર નોટ લખ્યું છે તો વાક્યનો પ્રકાર કેવો થઈ ગયો? નેગેટિવ થઈ ગયો. તો અહીંયા આપણે જોઈશું તો શી ટોલ્ડ હિમ ધેટ. શી ટોલ્ડ હિમ ધેટ. યુ કોના માટે છે? હિમ માટે. તો યુનું યુ જ છે, બરાબર. યુનું યુ સર્વનામ તરીકે ઉપયોગ કર્યો છે. તો અહીંયા મુખ્ય સર્વનામ થયું તો હિમનું મુખ્ય સર્વનામ શું થઈ જાય? હી થઈ જાય. તો હી ઇઝ એમાંનું શું થઈ જાય? વોઝ કે વેર. તો હી વોઝ નોટ અ ક્લેવર સ્ટુડન્ટ. તો આખું વાક્ય આવું થઈ જાય. શી ટોલ્ડ હિમ ધેટ હી વોઝ નોટ અ ક્લેવર સ્ટુડન્ટ. તો આ વાક્ય શેમાં ફેરવાઈ ગયું? ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. એવી રીતે બીજું વાક્ય જોઈએ. હી સેડ ટુ મી. હી સેડ ટુ મી આઈ ડોન્ટ લાઈક. આઈ ડોન્ટ લાઈક ક્રિકેટ મેચ. હી સેડ ટુ મી, તેણે મને કહ્યું હતું. શું કહ્યું હતું? આઈ ડોન્ટ લાઈક ક્રિકેટ મેચ. મને ક્રિકેટ મેચ પસંદ છે નહીં. તો અહીંયા આ વાક્યને ફેરવીશું તો શું થઈ જશે? હી ટોલ્ડ મી ધેટ. આઈ કોના માટે છે? હી માટે. તો અહીંયા આઈ મુખ્ય સર્વનામ, તો અહીંયા હીનું હી જ આવશે. હી ડોન્ટનું થઈ જશે ડીડન્ટ. શું થઈ જશે? ડીડન્ટ. He didn't like cricket match. તો અહીંયા આપણે ડોન્ટનું શું કરી દીધું? ડીડન્ટ. કેમ? કારણ કે ડુ નોટ અને ડઝ નોટ શેમાં વપરાય? સાદા વર્તમાન કાળમાં વપરાય છે. જ્યારે આપણે તેનું શું કરવાનું હોય? સાદો ભૂતકાળ કરવાનું હોય છે. શું કરવાનું હોય છે? સાદો ભૂતકાળ. તો અહીંયા આપણે નેગેટિવ સેન્ટેન્સને શેમાં ફેરવી દીધું? ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. ત્રીજો પ્રકાર છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. કેવા વાક્યો? પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના હોય છે. પહેલું હોય છે ટુ બીના રૂપ અને સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય. અને બીજું છે WH કે હાવ વાળા શબ્દથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય. તો આપણે પહેલું એક્ઝામ્પલ જોઈશું. ટુ બીના રૂપ કે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું હોય તેવું પ્રશ્નાર્થ વાક્ય. દાખલા તરીકે એ લખ્યું હોય શી સેડ ટુ મી. તેણીએ મને કહ્યું હતું. ડીડ યુ વિઝિટ ધ ફન ફેર યસ્ટરડે. શું તે ગઈકાલે મેળાની મુલાકાત લીધી હતી? તો અહીંયા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ ડીડથી થઈ. તો અહીંયા વાક્ય શું બનશે? શી આસ્ક્ડ મી. શી આસ્ક્ડ મી. ડીડ શબ્દ શું થઈ જશે? નીકળી જશે. અહીંયા સંયોજક તરીકે શું લાગશે? ઇફ. યુ કોના માટે છે? મી માટે. તો અહીંયા શું થઈ જશે? આઈ. કેમ આઈ થઈ ગયો? કારણ કે યુ મુખ્ય સર્વનામ છે. તો મી પ્રમાણે આપણે યુનું મુખ્ય સર્વનામ શું કરી દઈશું? આઈ કરી દઈશું. આઈ. હવે અહીંયા ડીડ વિઝિટ છે. ડીડ પછી શું લખ્યું છે? વિઝિટ. તો કયો કાળ થયો? સાદો ભૂતકાળ.
તો સાદા ભૂતકાળને આપણે શેમાં ફેરવી દઈશું? પૂર્ણ ભૂતકાળમાં. તો આઈ હેડ વિઝિટેડ ધ ફન ફેર ધ પ્રીવિયસ ડે. યસ્ટરડે નું શું થઈ જશે? ધ પ્રીવિયસ ડે. તો આખું વાક્ય શું બની ગયું? She asked me if I had visited the fun fair the previous day. તો આ રીતે આપણે આ વાક્યને શેમાં ફેરવી દીધું? ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. હવે બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. દાખલા તરીકે લખ્યું હોય, he said to her, have you watched a new movie today? શું તે આજે એક નવી ફિલ્મ જોઈ છે? પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત શેનાથી થઈ? હેવ વડે થઈ. હેવ વોચડ આવ્યું એટલે પૂર્ણ વર્તમાન કાળ. શું થઈ ગયો? પૂર્ણ વર્તમાન કાળ થઈ ગયો. તો અહીંયા આપણે ધ્યાન રાખીશું કે પૂર્ણ વર્તમાન કાળ હોય તો તેને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનો. તો અહીંયા શું થઈ જશે? હી આસ્ક્ડ હર ઇફ. હી આસ્ક્ડ હર ઇફ. યુ કોના માટે છે? હર માટે. તો અહીંયા શું થઈ જશે? શી. હેવ હેઝ નું શું થઈ જશે? હેડ. તો અહીંયા શું થઈ જશે? હેડ વોચડ. if she had watched a new movie today નું થઈ જશે that day. તો આખું વાક્ય આવું બની જાય કે he asked her if she had watched a new movie that day. એવી રીતે બીજું આપણે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ ત્રીજામાં. તો આપણે જોઈશું WH વાળું વાક્ય. હી સેડ ટુ હિમ. તેણે તેને કહ્યું હતું. વેર આર યુ ગોઈંગ નાવ. તું હવે ક્યાં જઈ રહ્યો છે? પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત શેનાથી થઈ? વેર એટલે WH વાળા શબ્દથી. તો વાક્ય શું બનશે? He asked him where are you છે. તો એનું શું થઈ જશે? વિધાન સ્વરૂપ. પ્રશ્નાર્થ વાક્યને આપણે શેમાં ફેરવી દઈશું? વિધાન સ્વરૂપમાં. તો યુ પ્રમાણે હિમનું શું થઈ જશે? હી. ઇઝ એમાંનું શું થઈ જશે? વોઝ કે વેર. તો હી જોડે શું આવે? હી વોઝ. ખબર પડે છે? અહીંયા આર યુ છે એ પ્રશ્નાર્થ વાક્ય છે. હવે તેને વિધાનમાં ફેરવીએ તો કર્તા પહેલો આવી જાય. બીજા નંબરે શું આવે? ટુ બીનું રૂપ. તો અહીંયા કર્તાને પહેલો લાવી દીધો. યુનું શેના પ્રમાણે ફેરફાર થાય? સાંભળનાર કર્તા પ્રમાણે. તો હિમનું શું થઈ ગયું? હી વોઝ ગોઈંગ. નાવનું થઈ જશે શું થઈ જશે? ધેન. તો આખું વાક્ય આવું થઈ ગયું. હી આસ્ક્ડ હિમ વેર હી વોઝ ગોઈંગ. એવી રીતે ચોથું ઉદાહરણ જોઈએ હાઉ વાળા શબ્દનું. દાખલા તરીકે લખ્યું હોય, શી સેડ ટુ હર હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક ડેલી? ક્વેશ્ચન માર્ક. શી સેડ ટુ હર. તેણીને પૂછ્યું હતું. શું પૂછ્યું હતું? હાઉ મચ મિલ્ક. કેટલું દૂધ. ડુ યુ ડ્રિંક ડેલી. તું દરરોજ પીવે છે. તો અહીંયા વાક્ય કયા કાળનું થયું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું થયું. બરાબર છે? તો એને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવીશું. શી આસ્ક્ડ હર હાઉ મચ. સંયોજક બનાવી દીધો. એની સાથે શું આવી જશે? મિલ્ક. તો અહીંયા મિલ્ક પણ મૂકી દઈશું. તો હાઉ મચ મિલ્ક. યુ કરતા છે તો એનું હર પ્રમાણે શું થઈ જશે? શી. શું થઈ જશે? શી. હવે અહીંયા ડુ
ડ્રિંક લખેલું છે એટલે કયો કાર દેવો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો એનું શું થઈ જશે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો ડ્રિંકનું શું થઈ જશે? ડ્રેન્ક. હાઉ મચ મિલ્ક શી ડ્રેન્ક. ડેઇલીનું ડેઇલી જ રહેશે, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. તો આ રીતે પ્રશ્નાર્થ વાક્યોને WH વાળા શબ્દ કે ઇફ સંયોજકથી આપણે અથવા તો હાઉ વાળા શબ્દના સંયોજકથી આપણે શું કરીશું? જોડીને એને વિધાન સ્વરૂપમાં ફેરવીશું. તો ત્યારે આપણે શું કરી શકીશું? તે વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવી શકીશું. ઓકે, હવે જોઈએ છીએ પ્રકાર નંબર 4. ચોથો પ્રકાર છે તે કેવા વાક્યો છે? તો આજ્ઞાર્થ વાક્યો છે. બરાબર છે? આજ્ઞાર્થ વાક્યો. આજ્ઞાર્થ વાક્યોની અંદર આરવી તરીકે ઓર્ડર્ડ અથવા કમાન્ડેડ શબ્દનો ઉપયોગ થાય છે. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. આજ્ઞા કરવી હોય તો એને શું કહેવાય? ઓર્ડર કર્યો કહેવાય. તો એના અનુસંધાનમાં શું કહેવાય? ઓર્ડર્ડ. અને કમાન્ડેડ એટલે પણ હુકમ કર્યો કહેવાય. તો આ બે શબ્દોનો આરવી તરીકે ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા લખેલું હોય શી સેડ ટુ અસ, ઓપન યોર ટેક્સ્ટ બુક. તમારી ચોપડી ખોલો. સોરી, બુક્સ છે. તો અહીંયા શું લખેલું છે? શી સેડ ટુ અસ. તેણીએ અમને કહ્યું હતું. શું કહ્યું હતું? ઓપન યોર ટેક્સ્ટ બુક્સ. તમારી ચોપડીઓ ખોલો. તો અહીંયા વાક્ય શું બની જશે? શી ઓર્ડર્ડ અસ. ઓપન મૂળ ક્રિયાપદ છે તો સંયોજક શું લગાડીશું? ટુ. ટુ ઓપન. હવે યોર છે કોના માટે છે? અસ માટે. યુ યોર. તો વી અસ અવર. તો અહીંયા શું થઈ જશે? અવર ટેક્સ્ટ બુક્સ. બરાબર. તો આ રીતે વાક્ય શું ફેરવાઈ ગયું? આજ્ઞાર્થ વાક્યમાં. શી ઓર્ડર્ડ અસ ટુ ઓપન અવર ટેક્સ્ટ બુક. એવી રીતે બીજું સેન્ટેન્સ પણ જોઈ લઈએ આપણે. ધ પોલીસમેન said to the thief, hands up. આપણે કહીએ ને hands up. તો અહીંયા તેણે શું કર્યું? હેન્ડ્સ અપ કરવા માટે, બે હાથ ઊંચા કરવા માટે શું કર્યો? હુકમ કર્યો. તો અહીંયા આપણે કરી દઈશું ધ પોલીસમેન કમાન્ડેડ to the thief. અહીંયા પણ શું કરીએ? હેન્ડ્સ અપ. મૂળ ક્રિયાપદથી શરૂ થાય. ટુ હેન્ડ્સ અપ. તો અહીંયા શું લગાડી દઈશું? ટુ સંયોજક લગાડી દઈશું. તો આ વાક્ય કેવું થઈ ગયું? ઇનડાયરેક્ટ થઈ ગયું. હજી એક વાક્ય જોઈ લઈએ, ત્રીજું જે નકાર ભાવ દર્શાવતું હોય. તો ત્રીજા વાક્યમાં લખ્યું હોય શી સેડ ટુ મી. તેણીએ મને કહ્યું હતું. ડોન્ટ ડિસ્ટર્બ ધ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓને ખલેલ પહોંચાડીશ નહીં. તો અહીંયા વાક્ય શું થઈ જશે? શી ઓર્ડર્ડ મી. શી ઓર્ડર્ડ મી. ડોન્ટ છે એટલે શું મૂકી દઈશું? નોટ ટુ સંયોજક ડિસ્ટર્બ ધ સ્ટુડન્ટ્સ. બરાબર. તો અહીંયા આપણે સંયોજક તરીકે શું લગાડ્યું? નોટ ટુ. કારણ કે વાક્યની શરૂઆત શેનાથી થઈ હતી? ડોન્ટ વડે થઈ હતી. શેનાથી થઈ હતી? ડોન્ટ વડે. તો આ રીતે આપણે 3 પ્રકારના વાક્યો છે. એસર્ટિવ એટલે હકાર વિધાન વાક્યો છે, નકાર વાક્યો છે.
પ્રશ્નાર્થ વાક્યો છે ને આજ્ઞાર્થ વાક્યો છે આપીશ ત્યારે તમારી પાસે નોટબુક્સમાં જોવા માટેનો ચાન્સ હશે નહીં. પરીક્ષામાં પણ પૂછીશું ત્યારે તમારી પાસે નોટબુક હશે નહીં. તો દરેક વિદ્યાર્થીએ તેને શું કરવાનું છે? યાદ કરી લેવાના છે કે વાક્યનો પ્રકાર કેવો છે, કયો સંયોજક લાગે છે, કયું રિપોર્ટિંગ વર્બ લાગે છે. આ વસ્તુને તમારે ધ્યાનમાં લેવાની છે. બરાબર છે? તમે જવાબ આપતા નથી તે ઉપરથી ખબર પડે છે કે ઇંગ્લિશને ગૌણ ગણ્યો છે. બરાબર છે? ગૌણ વિષય છે તેનો મતલબ એવો નથી કે ભવિષ્યમાં કામ નહીં આવે. ફોરેન જવું હોય તો ઇંગ્લિશના ગુણ મહત્ત્વના ગણાય છે. કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજીના ગણવામાં આવતા નથી. ફોરેન જવું હોય તો અંગ્રેજી વિષયનું મહત્ત્વ કેવું હોય છે? વધારે હોય છે. ધ્યાન આપજો. ઓકે, ત્યારબાદ જોઈએ વિનંતી દર્શક વાક્યો. વિનંતી દર્શક વાક્યોને અંદર આપણે આરવી તરીકે રિક્વેસ્ટેડ શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા લખેલું હોય કે શી સેડ ટુ હિમ, તેણીએ તેને કહ્યું હતું, પ્લીઝ ગીવ મી યોર મોબાઈલ. હવે પ્લીઝ શબ્દ આવે તો આપણને ખબર પડવી જોઈએ કે તે વાક્ય કેવું છે? વિનંતી દર્શક છે. તો ત્યારે આપણે સેડ ટુના સ્થાને શું મૂકી દઈશું? રિક્વેસ્ટેડ. તો અહીંયા મૂકી દઈશું સી રિક્વેસ્ટેડ હિમ. હવે આ પ્લીઝ શબ્દ શું થઈ જશે? નીકળી જશે. કેમ? કારણ કે આપણે અહીંયા દર્શાવી દીધું છે કે તેણે રિક્વેસ્ટ કરી હતી. તો તેણીએ તેને રિક્વેસ્ટ કરી હતી એવું દર્શાવ્યું એટલે આ પ્લીઝ શબ્દ શું થઈ જાય? નીકળી જાય. હવે અહીંયા મૂળ ક્રિયાપદ આવ્યું તો સંયોજક તરીકે શું લઈશું? ટુ સંયોજક. શું લઈશું? ટુ સંયોજક. તો અહીંયા વાક્ય આવું બનશે, શી રિક્વેસ્ટેડ હિમ ટુ. ગીવનું ગીવ જ રહેશે, ગેવ થશે નહીં. કેમ નહીં થાય? કારણ કે આગળ શું લાગ્યું છે? ટુ. તો ટુ સાથે મૂળ ક્રિયાપદ આવે. ટુ ગીવ. મી કોના માટે છે? બોલનાર કર્તા માટે. બોલનાર કર્તા કોણ છે? શી. જો આઈનું મી થાય, આઈનું શું થાય? મી. તો શીનું શું થઈ જાય? હર. શું થઈ જાય? હર. હવે અહીંયા શું આપ્યું છે? યોર. તો યોરનું શેના પ્રમાણે ફેરફાર થાય? સાંભળનાર કરતા હિમ પ્રમાણે. યુનું યુ યોર કર્યું છે, યુ યોર કર્યું છે. તો હી હિમ. તો પછી અહીંયા શું થઈ જાય? હીઝ થઈ જાય. શું થઈ જાય? હીઝ મોબાઈલ. કેમ? કારણ કે યુ યોર કર્મણી સ્વરૂપ છે. તો આ હિમ તો કર્તરી સ્વરૂપ છે. તો એનું કર્મણી સ્વરૂપ શું થઈ જાય? હીઝ થઈ જાય. તો આખું વાક્ય અહીંયા થઈ જાય. ધ્યાન આપો. શી રિક્વેસ્ટેડ હિમ ટુ ગીવ હર હિઝ મોબાઈલ. બરાબર છે? બીજું વાક્ય જોઈએ છે. દે સેડ ટુ ધ ટીચર. તેઓએ શિક્ષકને કહ્યું હતું. શું કહ્યું હતું? ગીવ અસ અવર રિઝલ્ટ ટુડે. અમને આજે અમારું પરિણામ આપો. તો અહીંયા વાક્યમાં શું થઈ જશે? દે સેડ ટુનું શું કરી દઈશું? રિક્વેસ્ટેડ ધ ટીચર. કરતા કોણ છે? સાંભળનાર કરતા ધ ટીચર. તો દે રિક્વેસ્ટેડ ધ ટીચર. હવે અહીંયા મૂળ ક્રિયાપદ છે તો અહીંયા આપણે શું કરી દઈશું? ટુ લગાડી દઈશું સંયોજક તરીકે. ટુ ગીવ. હવે અસનું વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્સ એનું શું કરતા હતા? દે, ધેમ, ધેર, ધેર્સ, ધેમ સેલ્સ. તો અહીંયા અસનું શું થઈ જશે? ગીવ ધેમ થઈ જશે. શું થઈ જશે? ધેમ. અવર રિઝલ્ટ. તો અહીંયા શું થઈ જશે? ધેર રિઝલ્ટ
ટુડેનું થઈ જશે ધેટ ડે. તો આખું વાક્ય શું બની ગયું? ધે રિક્વેસ્ટેડ ધ ટીચર ટુ સંયોજક લગાડીને ગીવ મૂકી દીધું. ટુ ગીવ અસનું કરી દીધું ધેમ. અસનું શું કરી દીધું? ધેમ. વી અસ અવર. તો ધે ધેમ ધેર. તો અવરનું શું કરી દીધું? ધેર. અહીંયા ધ્યાન આપજો. અસનું કરી દીધું ધેમ અને અવરનું કરી દીધું ધેર. રિઝલ્ટ તેમનું તેમ જ રાખ્યું. ટુડેનું શું કરી દીધું? ધેટ ડે. તો આ રીતે આપણે વિનંતી દર્શક વાક્યોને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી શકીએ છીએ. છઠ્ઠો પ્રકાર છે લેટ્સવાળા વાક્યો. લેટ્સવાળા વાક્યોની અંદર આપણે આરવી તરીકે સજેસ્ટેડ અથવા પ્રપોઝડ શબ્દોનો ઉપયોગ આરવી તરીકે કરી શકીએ છીએ. મેં તમને જ્યારે કોષ્ટક લખાયું રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફારોનું ત્યારે જ મેં તમને કહ્યું હતું કે જ્યારે લેટ્સવાળું વાક્ય આવે ત્યારે શું આવશે? સજેસ્ટેડ અથવા પ્રપોઝડ શબ્દનો ઉપયોગ થશે. ફોર એક્ઝામ્પલ એક વાક્ય જોઈએ. શી સેડ ટુ હિમ. તેણીએ તેને કહ્યું હતું. શું કહ્યું હતું? વાક્યની શરૂઆત શેનાથી થશે? લેટ્સ વડે. લેટ્સ ગો ટુ વોચ મૂવી. ચલ ફિલ્મ જોવા જઈએ. તો અહીંયા તેણીએ તેને આવું કહ્યું હતું. વાક્યની શરૂઆત શેનાથી થઈ? લેટ્સ શબ્દથી. તો અહીંયા આપણે લેટ્સને કાઢી નાખીશું. જેમ અહીંયા અસનું ધેમ કર્યું હતું તો લેટ અસનું જે મોટું સ્વરૂપ છે, મુખ્ય સ્વરૂપ લેટ અસ, તેનું લેટ શું થઈ જાય? ધેમ થઈ જાય. અથવા તો લેટ્સના સ્થાને જે શુડ શબ્દનો ઉપયોગ કરીએ તો અહીંયા વાક્ય શું બનશે? શી સજેસ્ટેડ હિમ ધેટ. ધેટ શું લગાડીશું? સંયોજક. શું લગાડીશું? સંયોજક. તો શી સજેસ્ટેડ હિમ ધેટ. હવે લેટ્સની જગ્યાએ આપણે ધે શુડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા મૂકી દઈશું ધે શુડ. અહીંયા વાક્ય હતું તેનું તે. ગો ટુ વોચ અ મૂવી. તો આ મૂળ ક્રિયાપદ વાળું વાક્ય હતું તેનું તે મૂકી દીધું. વાક્ય આખું શું બની ગયું? શી સજેસ્ટેડ હિમ ધેટ દે શુડ ગો ટુ વોચ અ મૂવી. ક્લિયર? બીજું વાક્ય જોઈ લઈએ. હી સેડ ટુ મી લેટ્સ પ્લે ક્રિકેટ. તેણે મને કહ્યું હતું. શું કહ્યું હતું? ચલ ક્રિકેટ રમીએ. તો અહીંયા લેટ્સ વાળું વાક્ય છે માટે અહીંયા વાક્યની શરૂઆત શેનાથી થશે? હી પ્રપોઝડ મી. સોરી, હી પ્રપોઝડ મી ધેટ. ધેટ શું લગાડ્યો? સંયોજક. હવે અહીંયા ધે શુડ કરી દઉં તો અહીંયા લેટ ધેમ કરીને જોઈએ. લેટ ધેમ પ્લે ક્રિકેટ. તો આખું વાક્ય આવું બની ગયું. હી પ્રપોઝડ મી ધેટ લેટ ધેમ પ્લે ક્રિકેટ. ક્લિયર? સોરી. તો અહીંયા આવા લેટ્સવાળા વાક્યને સજેસ્ટેડ અથવા પ્રપોઝડ જેવા રિપોર્ટિંગ વર્બની મદદથી આપણે શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. અને ધેટ સંયોજકથી જોડીને તેને લેટ્સ દૂર કરીને લેટ ધેમ અથવા તો ધે શુડ, લેટ ધેમ અથવા તો ધે શુડ શબ્દનો ઉપયોગ કરી તેને આપણે શું કરીએ છીએ? વાક્યને કર્તા સાથે જોડી દઈએ છીએ. ઓકે, નેક્સ્ટ પ્રકાર જોઈએ છીએ આપણે ઉદ્ગાર વાક્યો.
ઓકે, ઉદ્ગાર વાક્યોની અંદર એક્સક્લેમ્ડ વિથ સાથે વાક્યના ભાવાર્થ પ્રમાણેનો શબ્દ મૂકીને આપણે આરવી તરીકે ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા કેટલાક ઉદાહરણો આપ્યા છે, જેમ કે પ્રેમ દર્શાવવા માટે તો એક્સક્લેમ્ડ વિથ લવ, આનંદ દર્શાવવા માટે તો એક્સક્લેમ્ડ વિથ જોય, ગુસ્સો દર્શાવવા માટે તો આપણે કહી શકીએ કે એક્સક્લેમ્ડ વિથ એંગર. એવી રીતે અહીંયા તિરસ્કાર દર્શાવવા માટે તો અહીંયા તિરસ્કાર દર્શાવવા માટે આપણે એક્સક્લેમ્ડ વિથ હેટ, હેટ એટલે નફરત અથવા તિરસ્કાર. એવી જ રીતે નિરાશા દર્શાવવા માટે તો આપણે લખીશું એક્સક્લેમ્ડ વિથ ડિસઅપોઇન્ટમેન્ટ, એવી જ રીતે આશ્ચર્ય દર્શાવવા માટે તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ, એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. આશા દર્શાવવા માટે તો આપણે લખીશું એક્સક્લેમ્ડ વિથ હોપ, હોપ એટલે શું થાય? આશા. તો આ રીતે આપણે અલગ અલગ પ્રકારના શબ્દો અલગ અલગ ભાવાર્થ પ્રમાણે ઉપયોગમાં લઈ શકીએ છીએ જ્યારે ઉદ્ગાર વાક્યને દર્શાવતા હોય ત્યારે. ત્યારબાદ આપણે ઉદાહરણમાં જોયું હતું આગળ ધેટ સંયોજકનો ઉપયોગ શીખ્યા ત્યારે કે જ્યારે પણ ઉદ્ગાર વાક્ય આપ્યું હોય તો તેને જેમ પ્રશ્નાર્થને વિધાન સ્વરૂપમાં ફેરવીએ છીએ તેવી રીતે ઉદ્ગાર વાક્યને પણ આપણે શેમાં ફેરવી દેવાનું? વિધાન સ્વરૂપમાં ફેરવી દેવાનું. કેવા સ્વરૂપમાં? વિધાન સ્વરૂપમાં. અહીંયા એક શબ્દ ખાસ જે તમને જે દર્શાવવાનો છે ઓકે, તો કોઈ વસ્તુના વખાણ દર્શાવવા હોય ત્યારે આપણે એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. કયો શબ્દ? એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ. તો અહીંયા હવે કેટલાક એક્ઝામ્પલ જોઈએ ઉદ્ગાર વાક્યના. દાખલા તરીકે they said to us, what a nice classroom have you have તમારો વર્ગ કેટલો સુંદર છે. તો અહીંયા આપણે તેનું કરી દઈશું they exclaimed with praise, praise લખીશું કારણ કે વખાણ કર્યા છે વર્ગખંડના. to us that you have નું શું કરી દઈશું? we had, કારણ કે you કોના માટે છે? us માટે. તો અહીંયા આપણે કરી દઈશું we had a very nice. and what a nice લખ્યું હતું એમાંથી આ what ઉદ્ગારવાચક શબ્દ દૂર કરી દેવાનો અને a nice લખ્યું છે એની જગ્યાએ શું કરી દેવાનું? a very nice classroom. બરાબર છે. તો આ રીતે તમારે શું કરવાનું? એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવી દેવાનું. બીજું વાક્ય જોઈએ. he said to her, what a
હાઉ બ્યુટીફુલ સીન ઇઝ ધીસ. આ દ્રશ્ય કેટલું સુંદર છે. તો અહીંયા તેને આપણે શેમાં ફેરવી દઈશું? ઉદ્ગાર વાક્યમાં. તો હી એક્સક્લેમ્ડ વિથ, દ્રશ્ય જોઈને આશ્ચર્ય થયું છે, તો શું લખીશું? વિથ સરપ્રાઇઝ. સરપ્રાઇઝ ટુ હર ધેટ સંયોજક લગાડ્યો. હવે ફરીથી આ ધીસનું શું કરી દઈશું? ધેટ વોઝ. ધીસ લખ્યું છે તેનું શું કરી દઈશું? ધેટ વોઝ ધ મોસ્ટ બ્યુટીફુલ સીન. બરાબર છે. તો આવી રીતે આપણે વાક્યને ફેરવી શકીએ છીએ. ઉદ્ગાર વાક્યને આપણે વિધાન વાક્યમાં ફેરવીને રજૂ કરી શકીએ છીએ. આશા રાખીએ કે તમને બધા જ પ્રકારમાં ખબર પડી હશે અને આ રિવિઝન કરી લેજો, કારણ કે નેક્સ્ટ ટાઈમ હું પૂછીશ, મૌખિક પરીક્ષા લેવામાં આવશે તમારી અને આ બધા જ નિયમો તમને પૂછવામાં આવશે. વાક્યના પ્રકારમાં કયું ટુ બીનું રૂપ વપરાયું, કયું સંયોજક વપરાયું, બરાબર છે, ક્યારે કયું સંયોજક વપરાય છે, આ બધું પૂછવામાં આવશે. તો તૈયારી કરતા રહેજો અને આ 4 માર્ક્સના જે ટોપિક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ તેને તૈયાર કરતા રહેજો. તો મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન ટેક કેર, બાય.